શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દાળ અનેક સ્વાસ્થ્ય લાભ આપે છે. જ્યારે તે 1 મહિના માટે તેને છોડવા માટે લલચાવી શકે છે. સંભવિત પરિણામોને સમજવાથી તમને જાણકાર આહાર પસંદગી કરવામાં મદદ મળી શકે છે. દાળ ભારતીય ભોજનમાં મુખ્ય વાનગી છે, જે શાકાહારી લોકો માટે એકસરખું પોષક શક્તિ છે. પરંતુ જો તમે તેને 1 મહિના માટે તમારા આહારમાંથી દૂર કરો તો શું થશે? દાળ વિના વ્યક્તિઓ તેમની દૈનિક પ્રોટીન તમારા શરીર પરની સંભવિત અસરોને સમજવા માટે આપણે સૌપ્રથમ એ જાણવું પડશે કે દાળ ટેબલ પર શું લાવે છે. છોડ આધારિત પ્રોટીનથી સમૃદ્ધ, સ્નાયુ બનાવવા અને જાળવવા માટે આવશ્યક, ખાસ કરીને શાકાહારીઓ અને વેગન માટે નિર્ણાયક. આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાઇબર. દાળમાં ઉચ્ચ ફાઇબર સામગ્રી પાચનમાં મદદ કરે છે, કબજિયાત અટકાવે છે અને સ્વસ્થ આંતરડાના માઇક્રોબાયોમને પ્રોત્સાહન આપે છે. આવશ્યક વિટામિન્સ અને ખનિજો, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, બી વિટામિન્સ અને વધુથી ભરપૂર દાળ એકંદર સુખાકારીમાં ફાળો આપે છે. બ્લડ સુગર કંટ્રોલ. દાળમાં રહેલા જટિલ કાર્બોહાઈડ્રેટ્સ ધીમે ધીમે પચાય છે, જે બ્લડ સુગરને વધતા અટકાવે છે. હાર્ટ હેલ્થ બેનિફિટ્સ. નિયમિત દાળનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરી શકે છે, હૃદય રોગનું જોખમ ઘટાડે છે. વજન વ્યવસ્થાપન. દાળમાં પ્રોટીન અને ફાઇબર સામગ્રી સંપૂર્ણતાની લાગણીને પ્રોત્સાહન આપે છે, સંભવિતપણે વજન ઘટાડવા અથવા જાળવણીમાં મદદ કરે છે. મજબૂત હાડકાં. દાળમાં રહેલું કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાંને મજબૂત રાખવા માટે જરૂરી છે. 1 મહિના માટે તમારા આહારમાંથી દાળને દૂર કરવાથી નીચેની બાબતો થઈ શકે છે: પ્રોટીનની ઉણપ. શાકાહારીઓ અને વેગન જેઓ પ્રોટીન માટે દાળ પર ખૂબ આધાર રાખે છે, તેઓને સ્નાયુઓની ખોટ અને નબળાઈનો અનુભવ થઈ શકે છે. પાચન સંબંધી સમસ્યાઓ. ફાઇબરનું ઓછું સેવન કબજિયાત અને પાચન સમસ્યાઓ તરફ દોરી શકે છે. પોષક તત્વોની ઉણપ. દાળમાંથી વિટામિન્સ અને ખનિજોની ગેરહાજરી એકંદર આરોગ્ય અને રોગપ્રતિકારક શક્તિને અસર કરી શકે છે. બ્લડ સુગર મેનેજમેન્ટ. જ્યારે માંસાહારી લોકો ઇન્સ્યુલિન પર પ્રાણી પ્રોટીનની અસરને કારણે બ્લડ સુગરને સહેજ સરળ રીતે નિયંત્રિત કરી શકે છે, ત્યારે સંતુલિત આહાર હજુ પણ નિર્ણાયક છે. દાળ છોડવાની અસર તમારા એકંદર આહાર, જીવનશૈલી અને સ્વાસ્થ્યના આધારે બદલાઈ શકે છે. શાકાહારીઓ અને વેગન ટોફુ, બદામ, બીજ અને કઠોળ જેવા અન્ય પ્રોટીન સમૃદ્ધ વિકલ્પોની શોધ કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે વ્યક્તિએ તેમના ડોક્ટર સાથે કોઈપણ આહારમાં ફેરફારની ચર્ચા કરવી જોઈએ, ખાસ કરીને જો તેમની અંતર્ગત સ્વાસ્થ્યની સ્થિતિ હોય. દાળ અનેક સ્વાસ્થ્ય લાભ આપે છે. જ્યારે તે 1 મહિના માટે તેને છોડવા માટે લલચાવી શકે છે. સંભવિત પરિણામોને સમજવાથી તમને જાણકાર આહાર પસંદગી કરવામાં મદદ મળી શકે છે. જો તમે તમારી દાળનું સેવન ઓછું કરવાનું પસંદ કરો તો અન્ય પ્રોટીન અને ફાઇબર સ્ત્રોતોનો સમાવેશ કરવાનું વિચારો. યાદ રાખો, સંતુલિત આહાર એ શ્રેષ્ઠ સ્વાસ્થ્યની ચાવી છે. જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી શકે છે, સંભવતઃ સ્નાયુઓની ખોટ અને નબળાઈ તરફ દોરી જાય છે, ખાસ કરીને શાકાહારીઓ માટે.